માળિયાહાટીના તથા ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની એક બેઠક માળિયાહાટીના ખાતે મળી હતી। ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના અધ્યક્ષ સ્થાને બંને સામૂહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની આ બેઠક મળી હતી। આ બેઠકમાં માળિયા તથા ચોરવાડ સામૂહિક કેન્દ્રોમાં ઘટતી સુવિધા પૂર્ણ કરવા અંગેના નિર્ણયો લેવાયા હતા। સાથોસાથ આગામી દિવસોમાં ચોમાસું સક્રિય થવાનું હોય દવા, ઇન્જેક્શન અને બાટલા સહિત ઘટતા ઉપકરણો બાબતે નિર્ણય લેવાયા હતા। માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ કન્ડમ થતા સરકારશ્રી પાસે નવી એમ્બ્યુલન્સ ફાળવવા માંગણી કરવામાં આવી હતી। આજરોજ માળિયા મુકામે સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ આરકેએસની મિટિંગ રાખવામાં આવેલી। સાથે સાથે ચોરવાડ પીએચસીની પણ આ સ્થળ ઉપર આરકેએસની મિટિંગ રાખવામાં આવેલી, જેમાં આગામી સમયમાં ચોમાસાની વર્ષા ઋતુને ધ્યાનમાં રાખીને દર્દીઓને પૂરેપૂરી સુવિધા મળે, દવા હોય, ઇન્જેક્શન હોય અથવા ઘટતી સુવિધા પૂરી પાડવા માટે આ સમિતિમાં નિર્ણય કર્યો છે। અને આવતા વર્ષોમાં જે કંઈ સમિતિ દ્વારા જે કંઈ ખર્ચ કરવાની હોય એ ખર્ચની મંજૂરી આપવામાં આવી। અને એક માંગરોળ માળિયા મુકામે એક એમ્બ્યુલન્સ આપણી કન્ડમ થઈ ગઈ છે, એનો પણ ઠરાવ કરવામાં આવ્યો અને ભવિષ્યમાં સરકારમાં રજૂઆત કરી અને નવી એમ્બ્યુલન્સ મળે એવી રજૂઆત કરશું। આજની બેઠક આજે સારા સંખ્યામાં પૂરેપૂરી સંખ્યામાં ફોરમમાં પૂરી થઈ અને ભવિષ્યમાં આ દવાખાનાની અંદર તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય એવો નિર્ણય કરવામાં આવ્યો।